નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? હા, હવે આપણે આજે આપત્તિઓ વિશેનો અભ્યાસ કરીશું. હવે આપત્તિ શબ્દ તમને કાને પડતા જ તમારા મનમાં ભય, બીક અને શંકા જેવા ભાવો પેદા થશે. કેમ? કારણ કે તમે ટીવીમાં કે સમાચારમાં કે કોઈ અન્ય જગ્યાએ આપત્તિ શબ્દ વારંવાર સાંભળ્યો છે. સામાન્ય રીતે લોકો આપત્તિને હોનારત, પ્રકોપ, દુર્ઘટના વગેરે જેવા શબ્દો પણ વાપરે છે. હવે આપત્તિ શબ્દ સાંભળતા આપણે તેની વિનાશ અને તેનાથી થતું નુકસાન એના વિશે પણ આપણને કલ્પના થઈ જાય છે કે કેટલું બધું નુકસાન થતું હોય છે. બાળમિત્રો, હવે આજે આપણે આપત્તિ વિશે જાણીશું અને એ આપત્તિ દરમિયાન કઈ કાળજી રાખવાની છે જેથી આપત્તિની અસર આપણે ઓછી કરી શકીએ, એનાથી થતા નુકસાનથી આપણે આપણું રક્ષણ કરી શકીએ અને અન્ય લોકોનો પણ આપણે બચાવ કરી શકીએ. તો ચાલો બાળમિત્રો, આજે આપણે વિવિધ આપત્તિઓ વિશે જાણીએ અને તેનાથી કઈ કાળજી રાખવાની છે એ વિશે પણ આપણે અભ્યાસ કરીએ. બાળમિત્રો, અહીંયા તમે જુદા જુદા ફોટોગ્રાફ જોઈ રહ્યા છો, જેમાં ભૂકંપ, જ્વાળામુખી પ્રસ્ફોટન, દુષ્કાળ, આગ, વાવાઝોડું, પૂર, સુનામી વગેરે જેવી આ કુદરતી આપત્તિઓ તમને જોવા મળે છે. તે જ રીતે આપણે બીજો ફોટોગ્રાફ જોઈએ. આ માનવ સર્જિત આપત્તિઓ લાગે છે, એટલે કે માણસ એના માટે જવાબદાર છે. એટલે આ આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ છે, જેમાં તમે આગ, હુલ્લડ, વાહન વ્યવહારનો જે અકસ્માત, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ વગેરે આપત્તિઓ આપણે જોઈ શકીએ છીએ. આપત્તિઓના મુખ્ય બે પ્રકાર છે, જેમાં કુદરતના અમુક અંશે થતી આપત્તિઓ જેના કારણે કુદરત જવાબદાર છે કે કુદરતના અંશે આપત્તિઓ થાય છે, તો તે આપત્તિઓ છે કુદરતી આપત્તિ. અને બીજો પ્રકાર છે માનવ સર્જિત આપત્તિ, એટલે કે જેના માટે માણસ જવાબદાર છે, માણસની કોઈ પ્રક્રિયા કે કોઈ ક્રિયા જેના કારણે આ આપત્તિ થાય છે, તો તે માનવ સર્જિત આપત્તિ છે. કુદરતી આપત્તિમાં જોઈએ તો ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે આપત્તિઓ છે. જ્યારે માનવ સર્જિત આપત્તિઓમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ વગેરે આપત્તિઓ છે. બાળમિત્રો, આપણે આપત્તિઓના પ્રકાર જોયા, જેમાં પૂર, જ્વાળામુખી, સુનામી વગેરે આપત્તિઓ અચાનક બનતી આપત્તિઓ છે, આગાહી કરી શકાય નહીં અને તેના માટે આપણને બચાવ માટે પણ પૂરતો સમય મળી રહેતો નથી. જ્યારે અમુક આપત્તિઓ એવી છે કે જે આગાહી કરી શકાય છે, જેના માટે આપણને પૂરતો બચાવ માટેનો સમય પણ મળી રહે છે અને આપણે બચાવ કરી શકીએ છીએ. જેમ કે વાવાઝોડું, જે આપત્તિ આપણને અગાઉ ખબર પડી જાય છે કે અમુક અંશે આપણને માહિતી મળી જાય કે વાવાઝોડું આવવાનું છે. બાળમિત્રો, તમે પણ ક્યારેક સમાચારમાં કે ટીવીમાં કે કોઈ અન્ય જગ્યાએ સાંભળ્યું છે કે ગુજરાતના આ ખૂણેથી વાવાઝોડું આવવાનું છે, ભયંકર વાવાઝોડું આવવાનું છે? તો બાળમિત્રો, આવા શબ્દો તમે કાને સાંભળ્યા હશે. તો એ વખતે આપણે એના બચાવ માટેના પ્રયત્નો પણ કરી શકીએ. તો આજે આપણે વિવિધ આપત્તિઓ વિશે, તે આપત્તિઓના પ્રકાર વિશે અને એ આપત્તિ સમયે કેવી તકેદારી રાખવાની છે તેનો આપણે અભ્યાસ કરીએ, જેથી તમે પોતાનું સ્વરક્ષણ કરી શકો અને અન્ય લોકોનો પણ તમે બચાવ કામગીરીમાં સહયોગ આપી શકો. તો ચાલો આજે આપણે આપત્તિઓ વિશે જોઈએ. ભૂકંપ. બાળમિત્રો, તમે ભૂકંપ શબ્દ સાંભળ્યો તેની સાથે ધરતીકંપ પણ તમને યાદ આવશે. એટલે કે ભૂકંપ અને ધરતીકંપ એ સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપવાને ભૂકંપ કહે છે. એટલે કે પૃથ્વી સપાટી ધ્રુજારી મારે છે, જેને આપણે ભૂકંપ કહીએ છીએ. તો ભૂકંપ એ પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન, એટલે કે અંદરની જે પૃથ્વીનું પેટાળ છે એની અંદર લાવા કે અન્ય જે ક્રિયાઓ થાય છે, લાવા અને બીજી અન્ય કોઈ વરાળ જેના કારણે પૃથ્વીનું અંદરનું પડ હલનચલન કરે છે, જેને ભૂસંચલન કહે છે. અને પૃથ્વીના ઉપરના દબાણના કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ
એકાએક વ્યક્તિ ધ્રુજી ઉઠે છે. તો આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં થતી ભૂસંચલનની અમુક ક્રિયાઓ. જે ક્ષેત્રો નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. એટલે કે પૃથ્વી સપાટીનો ઉપરનો પોપડો જ્યાં નબળો હોય છે ત્યાં ભૂકંપ આવવાની વધુ સંભાવના રહેલી છે. બાળમિત્રો, ભૂકંપ આવે અને એનાથી થતી અસરો જે તમે આ ફોટોગ્રાફ્સમાં જોઈ રહ્યા છો કે આપણું મકાન પણ ઊંચા મકાનો હોય વગેરે ભૂકંપના કારણે પડીને નીચે પડી જાય છે, ધ્રુજીને નીચે પડી જાય છે, જેના કારણે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. આવા વિસ્તારોને અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. આપણે બાળમિત્રો વાત કરી કે ભૂકંપ એની આગાહી કરી ન શકાય. એ ક્યારે આવશે એ આપણને ખ્યાલ પણ ન હોય. તેથી જ્યારે આપત્તિ આવે ત્યારે જાનમાલની ભારે ખુંવારી વેઠવી પડે છે, ભારે નુકસાન વેઠવું પડે છે. હવે આપણે જોઈએ ભૂકંપ સમયે શું ધ્યાનમાં રાખીશું, શું સાવચેતી રાખીશું. તો ભૂકંપ સમયે આપણે શું કરીશું? તો જો આપણે વર્ગખંડમાં હોઈએ તો વર્ગખંડમાં હોય અને ભૂકંપ આવે તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, દોડમદોડ કરવી નહીં. જો તમે કોઈ અન્ય જગ્યાએ હોય તો એવો કોઈ ટેબલ કે અન્ય કોઈ સુરક્ષિત જગ્યા તમને લાગે તે આગળ આપણે સહી સલામત રીતે જતું રહેવું. જ્યારે ભૂકંપ આવતો હોય અથવા તો ચાલુ હોય તે સમયે વીજળીના થોભલા કે તાર વગેરેથી દૂર રહો. જેમ કે તમે ચિત્રમાં જોઈ શકો છો કે વીજળીના થોભલા નજીક રહેવાથી ક્યાંક તાર તૂટે. ભૂકંપ સમયે સારા સમાચાર રેડિયો કે ટીવી દ્વારા જાણો. કોઈ અન્ય મોબાઈલ દ્વારા અફવાઓ ફેલાતી હોય તો એને આપણે રોકવી જોઈએ, પણ સાચા સમાચાર એ આપણે રેડિયો કે ટીવી દ્વારા જાણવા જોઈએ અને સાચી માહિતી પૂરી પાડવી જોઈએ અને એ પ્રમાણે આપણે ક્રિયા કરવી જોઈએ. હવે ભૂકંપ સમયે સાવચેતી તો રાખવાની છે, પણ ભૂકંપ સમયે શું ન કરવું જોઈએ? તો રઘવાયા થઈ બૂમાબૂમ ના કરો. બાળમિત્રો, તમે જાણો છો કે ભૂકંપ આવે ત્યારે ઘણા લોકો ગભરાઈ જતા હોય છે. તો ગભરાવું નહીં, બૂમાબૂમો નહીં કરવી. કેમ કે બૂમાબૂમો કરવાથી લોકો અફડાતફડી મચે છે, દોડમદોડ કરે છે અને ક્યારેક એકબીજાના ધક્કામુક્કીમાં ક્યારેક આપણને નુકસાન પણ થઈ શકે છે. શાંતિથી આપણને સહી સલામત જગ્યા લાગે તે આપણે સ્થાયી થવું જોઈએ. ઊંચા મકાન ઉપર હોય તો ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરવી જોઈએ. આપણે સીડી મારફતે ઉતરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે લિફ્ટ પણ તૂટી જવાનો ભય રહેલો છે. ખાતરી કર્યા વગર ઘરમાં ગેસ કે વીજળીના ઉપકરણો ચાલુ ન કરવા. આપણે ઘરમાં હોઈએ અને ભૂકંપ આવ્યો હોય તો ધ્રુજારીના કારણે કોઈ વાયર કટ થયો હોય, તૂટી ગયો હોય અથવા તો ગેસનો કોઈ પાઇપ લીકેજ થયું હોય તો જેના કારણે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. તેથી આપણે ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ. ચાલો બાળમિત્રો, આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. અહીંયા તમે એક નકશો જોઈ રહ્યા છો જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે. આ ગુજરાતના નકશામાં અલગ અલગ કલરથી અલગ અલગ ઝોન પાડેલા છે. જેમાં ઝોન આપેલા છે તેમાં તમારે ગુજરાતમાં ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાની યાદી બનાવવાની છે. એ કયા વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધારે રહેલું છે તમારે યાદી બનાવી અને તમારા ગુરુજીને તમારે બતાવવાનું છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. જેમ આપણે વરસાદ માપવો હોય તો સેમી કે ઇંચ વગેરેમાં માપીએ છીએ. તે જ રીતે ભૂકંપની જો તીવ્રતા માપવી હોય તો રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે. અને જે ભૂકંપ માપવાનું યંત્ર છે તેને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. જેમ તીવ્રતા વધુ તેમ વિનાશ વધારે હોય છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભૂકંપ માપવાનું એક યંત્ર છે અને બાજુમાં ભૂકંપ કેવી રીતે મપાય છે તો તેનું એક ચિત્ર આપેલું છે. તેની તીવ્રતાનું એક ચિત્ર આપેલું છે. હવે આપણે જોઈએ કે ગુજરાતમાં ભૂકંપ આવેલો છે એ કઈ જગ્યાએ આવેલો હતો અને કઈ તારીખે આવ્યો હતો અને તેની તીવ્રતા કેટલી હતી. તો 16 જૂન
1819માં કચ્છ જિલ્લા ખાતે 8.2 તીવ્રતાનું ભૂકંપ આવેલું, જેમાં પારાવાર નુકસાન થયેલું. 12 જુલાઈ 1915માં અંજાર એટલે કે કચ્છ જિલ્લામાં 6.1ની તીવ્રતાનું ભૂકંપ આવેલું. અને બાળમિત્રો ખાસ કે 26 જાન્યુઆરી 2001 તે દિવસે કચ્છ જિલ્લામાં ભૂકંપનું કેન્દ્ર હતું અને તેની તીવ્રતા હતી 7.6 થી 7.7ની તીવ્રતા હતી. બાળમિત્રો આ ભૂકંપ તો મેં પણ જોયેલો છે, મેં પણ અનુભવ કર્યો છે. જેમ તમે અત્યારે 7મા ધોરણમાં અભ્યાસ કરો છો એ જ રીતે હું પણ એ વખતે 7મા ધોરણમાં જ અભ્યાસ કરતો હતો. અને બાળમિત્રો 2001ના ભૂકંપમાં અમે શાળામાં કાર્યક્રમ કરતા હતા અને ભૂકંપ આવ્યો, ધ્રુજારી થઈ. અમારા માટે એક નવો જ અનુભવ હતો અને એ અનુભવ તમારા ગુરુજીએ અથવા તો તમારા માતા પિતાએ અથવા તો તમારા કોઈ મોટા ભાઈ બહેને પણ એ અનુભવ કર્યો છે. તો તેનો અનુભવ વિશે તમે સાંભળજો. એમાં પારાવાર નુકસાન થયેલું. બાળમિત્રો, તમે ભૂકંપ દરમિયાન કઈ સાવચેતી રાખશો, કઈ તકેદારી રાખશો, એની તમને માહિતી મળી. તમને મજા આવી હશે કંઈક નવું જાણવાની, કંઈક નવું સાંભળવાની. અને ભવિષ્યમાં આવું કોઈ ભૂકંપની ઘટના બને તો તે વખતે તમે કઈ તકેદારી રાખશો અને પોતાનો પણ બચાવ કરો અને પોતાના પરિવારના સભ્યો કે અન્ય લોકોનો પણ આપણે બચાવ કરી શકીએ તે માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. હવે બાળમિત્રો, બીજી એક આપત્તિ વિશે આપણે જાણીએ. વાવાઝોડું. વાવાઝોડું શબ્દ સાંભળતા તમને પવન એટલે કે વધારે જોરથી વધારે સ્પીડમાં આવતો પવન તમને મગજમાં આવશે. તો વાવાઝોડું એ હવાનું એક તોફાન છે. આપણે એને ચક્રવાત કે વંટોળ પણ કહીએ છીએ. વાવાઝોડાને અમુક દેશોમાં એના અલગ નામ પણ છે. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદ્ભવે છે. તે વાવાઝોડું કે ચક્રવાત એવા નામે ઓળખાય છે. બાળમિત્રો, તમે અહીંયા એક ફોટો જોઈ રહ્યા છો જેમાં તમને વાવાઝોડું અને ચક્રવાત કેવું નુકસાન કરે છે એ તમે જોઈ રહ્યા છો. બાળમિત્રો, તમે પણ ક્યારેક આવું નાનું વાવાઝોડાનો અનુભવ કર્યો હશે. તો આ તોફાની વાતાવરણીય પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ભારે તારાજી અને વિનાશ વેરે છે. ખૂબ મોટા પાયે નુકસાન થાય છે. ભારતના પૂર્વ તટ અને મલબાર તટે એટલે કે ભારતનો જે દક્ષિણ છેડો છે, સમુદ્ર કિનારાનો વિસ્તાર છે, તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે એ પણ દરિયા કિનારાનો વિસ્તાર છે. તેની ભારે વિનાશક અસરો આપણને અનુભવવા મળે છે. ત્યાં વધારે પ્રમાણમાં વાવાઝોડાનો અનુભવ થાય છે. હવે આપણે જોઈશું કે વાવાઝોડા સમયે કેવી સાવચેતી રાખીશું. તો વાવાઝોડા પહેલાં વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લેવી જોઈએ કે કયા વિસ્તારમાં વાવાઝોડું આવવાનું છે અને તે વિસ્તારમાં આપણે જવું નહીં. તંત્ર દ્વારા વાવાઝોડાની સૂચના પણ આપવામાં આવતી હોય છે. તો જ્યારે આપણને આવી સૂચના મળે તો ત્યારે આપણું રહેઠાણ બદલવું જોઈએ, એટલે કે સ્થળાંતરિત થઈ અને અન્ય જગ્યાએ જ્યાં વાવાઝોડાની અસર ન થાય તેવી જગ્યાએ આપણે જવું જોઈએ. દરિયાની નજીક નીચાણવાળા ક્ષેત્રોમાં હોય તો ત્યાંથી દૂર ઊંચાણવાળા ક્ષેત્રોમાં પણ જતા રહેવું જોઈએ. ખાવાની વસ્તુઓ, ટોર્ચ, પીવાનું પાણી, કપડાં, રેડિયો અને આપણા માટે જરૂરી એવી દવાઓ વગેરે તૈયાર કરી અને આપણે એની બેગ બનાવવી જોઈએ અને આપણી જોડે રાખવું જોઈએ. કારણ કે વાવાઝોડું ગમે ત્યારે આવી શકે છે અને આપણે આપણું ઘર એટલે કે સ્થળાંતર આપણું કરવાનું છે કે જેથી આપણને વાતાવરણની અસર ઓછી થાય. એટલા માટે આવી વસ્તુ આપણે તૈયાર રાખી અને આપણી જોડે રાખવી જોઈએ, નજીક રાખવી જોઈએ. વીજળી અને ગેસના જોડાણ બંધ કરવા જોઈએ. બાળમિત્રો, અગાઉ પણ તમને વાત કરી કે વાવાઝોડાથી વાયરોને નુકસાન થાય છે, જેના કારણે આપણને કરંટ લાગવાની શક્યતા છે. તેથી આવા જોડાણો આપણે બંધ કરી દેવા જોઈએ. ચોક્કસ જાણકારી માટે રેડિયો સાંભળી અને સાચી માહિતી આપણે મેળવવી જોઈએ. ટીવી દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા આપણને માહિતી તો મળતી હોય, પરંતુ લાઇટ ન હોવાના કારણે એ આપણે માહિતી
પૂરતી ન પણ મળે તે સમયે રેડિયો ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વાવાઝોડા દરમિયાન ચેતવણી મળતા બધા બારી બારણા બંધ કરી દો. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર ના નીકળો અને તમારા ગુરુજી જે કહે એ પ્રમાણેનું સૂચનાનું પાલન કરવું જોઈએ. કે જો આપણે કોઈ સાધનમાં હોઈએ, કોઈ વાહનમાં હોઈએ તો તે વીજળીના જે થાંભલા છે, ઝાડ છે, દરિયા કિનારાના વિસ્તારોથી આપણે દૂર ઊભું રાખી અને ગાડીમાં જ રહેવું જોઈએ. કેમ કે થાંભલા કે ઝાડ વગેરે પડી જવાની સંભાવના રહેલી છે અને ક્યારેક આપણા વાહન ઉપર પણ પડે છે અને આપણને નુકસાન પણ થાય છે. તેથી તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. બચાવ માટે ઊભા કરાયેલ આશ્રય સ્થાનના વ્યવસ્થાપકોની સૂચનાનું ચુસ્ત પાલન કરવું જોઈએ. આપણને એક જગ્યાથી જ્યાં વાવાઝોડાનો સંભાવનાવાળો વિસ્તાર છે ત્યાંથી આપણને દૂર અન્ય જગ્યાએ સ્થળાંતર કરેલા હોય તો ત્યાં આશ્રય સ્થાન બનાવેલા હોય છે. તો ત્યાં જે વ્યવસ્થાપકો હોય, જે સ્વયંસેવકો હોય, એમની જે સૂચનાઓ મળેલી હોય એનું પાલન આપણે કરવું જોઈએ. બાળ મિત્રો, જેમ આપણે આપણો બચાવ કરીએ છીએ તે રીતે પ્રાણીઓમાં પણ એક જીવ છે. તો પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવું. તે છૂટા હશે તો પોતાનો બચાવ તે જાતે જ કરી શકશે. કોઈ જાહેરાતના બોર્ડ એટલે કે મોટા હોર્ડિંગ્સ કે વૃક્ષ નીચે આશ્રય ના લેવો. કોઈ આવા મોટા બોર્ડ હોય કે ઝાડ હોય તો તેની નીચેથી આપણે દૂર ખસી જવું જોઈએ. બાળ મિત્રો, હવે જોઈએ વાવાઝોડા પછી શું સાવચેતી રાખીશું. તો હવામાન સાફ થઈ જાય, પવન બંધ હોય તો પણ બહાર ના જાશો. અચાનક પવન અને વરસાદ આવી શકે છે, એનું નક્કી ન હોય. ક્યારે વરસાદ આવે, ક્યારે પવન ફૂંકાય. તો આપણે હવામાન સાફ થઈ જાય છતાં પણ તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી ઘરની બહાર નીકળવું ન જોઈએ. લટકતા ખુલ્લા વાયરોથી દૂર રહો. વાવાઝોડું આવ્યું હોય અને થાંભલાનો કોઈ વાયર જેમાં કરંટ ચાલુ હોય અને એ વાયર તૂટી ગયો હોય, નીચે પડ્યો હોય તો તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. કેમ કે આપણને કરંટ લાગવાની શક્યતા રહેલી છે. કુતૂહલવશ થઈ એકત્ર થઈ રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ના ઊભો કરો. બાળમિત્રો, ક્યારેક આવું હોનારત થઈ હોય અને તેના કારણે અમુક લોકો તો જોવા માટે, કંઈક નવું આનંદ લેવા માટે અથવા તો ફોટોગ્રાફ્સ પાડવા માટે, વિડીયો ઉતારવા માટે ત્યાં ઊભા રહે છે. બાળમિત્રો, આવું ન કરવું જોઈએ. કેમ કે તેમાં જે સ્વયંસેવકો કે તંત્ર દ્વારા જે માણસો મુકાયા છે તે પોતાની રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે, એમને અવરોધ ઊભો થાય છે. તો આપણે ત્યાંથી દૂર રહેવું જોઈએ અને આપણે એમને મદદ કરવી જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ પરત ઘરે જવું જોઈએ. તમે કંઈ બહાર હોય, ઘરની બહાર હોય અને વાવાઝોડું આવ્યું હોય અને વાવાઝોડું પૂરું થઈ જાય એના પછી તંત્ર દ્વારા સૂચના મળે પછી જ ત્યાંથી નીકળી અને આપણા ઘરે જવું જોઈએ. રાહત અને બચાવ કામગીરીમાં આપણે મદદરૂપ બનવું જોઈએ. આપણે શક્ય બને તેટલું આપણે મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મદદ માગવા સિવાયના ફોન ન કરવા. બિનજરૂરી ફોન કરવાથી નેટવર્ક ઠપ થઈ જતાં રાહત અને બચાવ કામગીરીમાં તકલીફ પડે છે. બાળમિત્રો, અમુક લોકો તો શું કરે છે, આવું કોઈ આપત્તિ બને છે ત્યારે પોતાના મિત્રો, પોતાના સંબંધીઓને વારંવાર ફોન કરે છે. કંઈ કામ ન હોય, એમના વિસ્તારમાં કોઈ આવી આફત ન હોય, સતત પણ ફોન કરે છે. તો બાળમિત્રો, આવા ખોટા ફોન, મદદ સિવાયના કોઈના ફોન આપણે કરવા ન જોઈએ. કારણ કે તેનાથી નેટવર્કમાં તકલીફ ઊભી થાય છે અને જેના કારણે બચાવ કામગીરીમાં અથવા તો જેને જરૂરિયાત છે એવા લોકોને ફોન ન લાગવાથી એમના બચાવ કામગીરીમાં સફળતા મળતી નથી. બાળમિત્રો, તમને વાવાઝોડા દરમિયાન, વાવાઝોડા પછી અને વાવાઝોડા પહેલાં આપણે શું સાવચેતી રાખી તેના વિશેનો પણ આપણે અભ્યાસ કર્યો. તો બાળમિત્રો, વાવાઝોડું તો આપણા વિસ્તારમાં ઘણી વખત આવે છે અને તેનાથી આપણે બચવા માટે, આપણા સ્વજનોને બચાવવા માટે અથવા તો અન્ય લોકોની સેવા કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. અને આપણે જો આ માહિતી મેળવેલી હશે તો આપણને ઉપયોગી થશે. હવે આપણે જોઈએ સુનામી. બાળમિત્રો, સુનામી શબ્દ સાંભળતા તમારા મનમાં સમુદ્રમાં થતા મોટા મોજા, ઊંચા મોજા જે તમારે મગજમાં આવતા હશે. ક્યાંક તમે ફોટોગ્રાફ્સ પણ જોયા હશે. તો સમુદ્ર કે મહાસાગરના તળિયે થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનથી મોટા પાયા પરના સમુદ્રમાં થતા ભૂસ્ખલનથી પેદા થતા વિનાશક મોજા સુનામી કહેવાય છે. એટલે કે દરિયાની અંદર કે ભૂકંપ થાય અથવા તો જ્વાળામુખી પ્રસ્ફોટન થાય અથવા તો
સમુદ્રની અંદર ભૂસ્ખલન જેવી કોઈ પ્રક્રિયા થાય તો તેના કારણે દરિયાની અંદરથી મોજા ઉછળે છે અને આ મોટા વિનાશક મોજા એ સમુદ્ર કિનારાના વિસ્તારોને પારાવાર નુકસાન કરે છે, જેને આપણે સુનામી કહીએ છીએ. જો કે સુનામીની ઉત્પત્તિ માટે સાગર તળે થતા ભૂકંપો કારણભૂત છે. ટૂંકમાં ભૂકંપીય સાગર મોજા સુનામી તરીકે ઓળખાય છે. આ મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી વલય આકારે વિસ્તરી કિનારે આવે ત્યારે ભારે વિનાશકારી બની જાય છે. બાળમિત્રો, જ્યાંથી સુનામીનો દરિયામાં ઉદ્ભવ થયો છે ત્યાં નાના મોજા હોય છે, પણ જ્યારે આ દરિયા કિનારે કિનારાના વિસ્તારમાં આવે છે ત્યારે તેનું વલય વધી જાય છે, મોજાની તીવ્રતા વધી જાય છે અને એ વિનાશકારી બને છે. તેની ઝડપ કિનારે ઓછી થતાં તે વધુ ઊંચાઈ ધારણ કરે છે. કિનારે પાણીની દિવાલ બની આગળ વધી ભારે વિધ્વંસ મચાવે છે, એટલે કે વધારે નુકસાન કરે છે. મોટા ઊંચા મોજા થઈ જાય એટલે કે દિવાલ જેવા બની જાય છે અને કિનારાના વિસ્તારોને ભારે નુકસાન કરે છે. બાળમિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કેવા મોટા મોજા તમને જોવા મળે છે. જાણવા જેવું, 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના કિનારાના દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ જાન ગુમાવ્યા હતા. 2004માં આવેલું સુનામીથી ભારે નુકસાન થયેલું. બાળમિત્રો, એ સુનામી પહેલાં આપણે શું સાવચેતી રાખીશું? તો સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું જોઈએ. કે સમુદ્ર કિનારાના જે વિસ્તાર હોય તેનાથી આપણે દૂર થઈ જવું જોઈએ, કારણ કે ક્યારે મોજા આવે છે, વિનાશકારી મોજા આપણને નુકસાન પણ પહોંચાડે છે. તેથી આપણે દરિયા કિનારે હોઈએ તો દૂર ખસી જવું જોઈએ. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ કાર્ય કરવું જોઈએ. તંત્ર દ્વારા રેડિયો પર કે અન્ય સમાચાર પર આપણને વારંવાર સૂચનાઓ મળતી હોય છે, તો આપણે તેનું પાલન કરવું જોઈએ અને તે પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે, તો તરત કિનારાથી દૂર જતા રહો. બાળમિત્રો, અમુક લોકો શું કરે છે કે દરિયા કિનારેથી આવા નાના મોજા ઉછળ્યા હોય કે વિચિત્ર દરિયામાંથી કોઈ અવાજ આવતો હોય તો તે લોકો કંઈક કુતૂહલવશ જોવા માટે દરિયા કિનારે આવે છે. જેમ કે તમે ફોટોગ્રાફ્સમાં જોઈ શકો છો. જો આવું થાય તો દરિયા કિનારાના આપણે જોવા માટે ગયા હોય તો આપણને નુકસાન થાય છે. તો તરત આવો કોઈ અવાજ આવે તો આપણે કુતૂહલવશ જોયા વિના, ફોટોગ્રાફ્સ પાડ્યા વિના કે વિડીયો ઉતાર્યા વિના આપણે ત્યાંથી દૂર જતું રહેવું જોઈએ અને અન્ય લોકોને પણ ત્યાંથી દૂર કરવા જોઈએ, જેથી આવી આફતથી આપણે બચી શકીએ. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખો. એટલે કે આપણે જે અગત્યની વસ્તુ છે, દવાઓ છે, પીવાનું પાણી છે, ટોર્ચ છે, ખોરાક છે, આ સામાન્ય વસ્તુઓ જે આપણી સાથે રાખવી જોઈએ. ત્યાંથી આપણે ગમે ત્યાંથી સ્થળાંતર કરવું પડે તો આ વસ્તુ હાથ વગી હોય તો આપણને તરત વસ્તુ મળી જાય અને આપણે ઝડપથી સ્થળાંતર કરી શકીએ. બાળમિત્રો, જ્યારે આવે સુનામીની આપણને ખ્યાલ આવે તો ઊંચાણવાળી જગ્યા ઉપર જતું રહેવું જોઈએ અને જ્યાં સુધી સુનામી પૂર્ણ ન થાય, આપણને તંત્ર દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી ઊંચાણવાળી જગ્યા આપણે ન છોડવી જોઈએ. હવે સુનામી દરમિયાન શું કરીશું? તો સુનામી જોવાનો પ્રયત્ન ના કરો. આપણે અગાઉ પણ કહ્યું કે સુનામી જ્યારે આવતી હોય ત્યારે કોઈ ફોટોગ્રાફ્સ પાડવા માટે કે વિડીયો ઉતારવા માટે આપણે ત્યાં દરિયા કિનારે ન જવું, સુનામી જોવા ન જવું. આપણે ઊંચાણવાળી જગ્યા ઉપર જતું રહેવું જોઈએ. સુનામી દરમિયાન તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કરો. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ના જાઓ. એટલે કે દરિયા કિનારે પણ પાણીનો પ્રવાહ આવી શકવાની શક્યતા છે, જેનાથી દરિયા કિનારાના જે ઊંચા મકાનો પણ આપણા આશ્રય માટે સલામત નથી, તો ત્યાંથી આપણે દૂર જવું જોઈએ. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. બાળમિત્રો, એવું નથી કે સુનામીના મોજા આવી ગયા અને તરત પૂર્ણ થઈ ગયા. ક્યારેક સુનામી પૂર્ણ થયા પછી પણ તે વિસ્તારમાં ઊંચા મોજા આવી શકે છે. તેથી આપણને તંત્ર દ્વારા સૂચના મળે કે હવે કોઈ તકલીફ નથી,
કોઈ નુકસાન નથી, પછી જ આપણે આપણી મૂળ જગ્યા ઉપર જવું જોઈએ. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો. આપણા મકાનને કોઈ નુકસાન થયું ન હોય, કોઈ વાયરિંગ એટલે કે વાયર કપાયો ન હોય, ગેસની લાઇનનો કોઈ નુકસાન ન થયું હોય, આવું આપણે તકેદારી રાખવી જોઈએ. અને એ તકેદારી રાખ્યા પછી જ આપણે સાચી માહિતી મેળવી, સલામતીની ખાતરી હોય પછી જ આપણે પ્રવેશ કરવો જોઈએ. પાણી, ગેસ કે વીજળીના જોડાણમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો કે આવું કોઈ નુકસાન થયું હોય. આપણા નજીકના વિસ્તારમાં કોઈ થાંભલો પડી ગયો હોય, વીજળીના જોડાણમાં કંઈ ભંગાણ પડ્યું હોય, કોઈની ગેસ લાઇન તૂટી ગઈ હોય, તો આવું કોઈ આપણને માહિતી મળે તો તેની તરત તંત્રને જાણ કરવી જોઈએ. બાળ મિત્રો, તમે અહીંયા એક ચિત્ર જોઈ શકો છો. ક્યાંક તમે દરિયા કિનારે ફરવા ગયા હશો તો ક્યારેક આવું ચિત્ર પણ જોવા મળ્યું હશે. તે આ નિશાન સુનામી આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારોની છે. જે સ્થળોએ આવું નિશાન જોવા મળે તમને, તો ત્યાં આગળ કોઈ વખત સુનામી આવ્યો હોય અથવા તો સુનામી આવવાની સંભાવના રહેલી છે. તેથી આવા વિસ્તારોએ આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ. બાળ મિત્રો, તમને મજા આવી હશે. આજે આપણે ભૂકંપ, વાવાઝોડું અને સુનામી વિશેનો અભ્યાસ કર્યો, અને તે દરમિયાન કઈ સાવચેતી રાખીશું ને કઈ તકેદારી રાખીશું, આપણને નુકસાન ન થાય, આપણા સ્વજનોને નુકસાન ન થાય, કે આપણા કોઈ પરિવારના કોઈ સભ્ય કે અન્ય લોકોને નુકસાન ન થાય, એમની બચાવ કામગીરી, રાહત કામગીરી અને એમને પૂરતી સેવાઓ મળી રહે તે માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. હવે સમય થઈ ગયો છે આપણા પ્રશ્નનો, સવાલનો જવાબ આપવાનો છે. આજનો પ્રશ્ન: ભૂકંપ સમયે કઈ સાવચેતી રાખશો? બાળ મિત્રો, અહીંયા 4 વિકલ્પ આપેલા. 4 વિકલ્પોમાંથી તમને યોગ્ય લાગે તે વિકલ્પ જોઈ અને નીચે આપેલા નંબર ઉપર તમારે ટોલ ફ્રી નંબર છે તેના પર કોલ કરી અને જવાબ નોંધાવવાનો છે. વિકલ્પ એ, રઘવાયા થઈ બૂમાબૂમ કરવી. વિકલ્પ બી, ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ વાપરવી. વિકલ્પ સી, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. વિકલ્પ ડી, ખાતરી કર્યા વગર વીજળીના ઉપકરણો ચાલુ કરવા. બાળ મિત્રો, જવાબ આપવા ટોલ ફ્રી નંબર છે 6 3 5 7 3 9 9 4 7 0. બાળ મિત્રો, આ નંબર ઉપર તમે ફોન કરીને તમારો જવાબ નોંધાવવાનો. તો બાળ મિત્રો, તમને ખૂબ ગમ્યું હશે, આજે મજા આવી હશે. હવે આગળની આપત્તિ વિશે આપણે હવે અભ્યાસ કરીશું.